ગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ઉત્તરાયણ વિશે થોડું કહીશ, તે તમે શાંતિ સાંભળો. ઉડે ઉડે મારો પતંગ ઊંચે ઊંચે પહેલા વાદળાની સમદર 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. તે આબાવૃતનો સૌનો પ્રિય તહેવાર છે. તે દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ પણ કહે છે. તે દિવસે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. દિવાળી પૂરી થયા પછી આવે છે ઉત્તરાયણ. ઉત્તરાયણની તૈયારી શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે. આ મકર સંક્રાંતિના આગલી રાતે બજારમાં ખૂબ જ ભીડ જોવા મળે છે અને બીજા દિવસે પતંગોનું યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ જાય છે અને સૌ પતંગનું યુદ્ધ મનાવે છે. અમુક લોકોને પતંગ ચગાવ્યા કરતાં પતંગ લૂંટવાનો શોખ જાય છે. અમુક લોકો પતંગ લૂંટવા જાય છે અને અમુક લોકો ડાબા પરથી નીચે પડી જાય છે અને વાહનો સાથે અથડાઈ જાય છે. આમ મકર સંક્રાંતિ સૌનો પ્રિય તહેવાર છે. અસ્તુ જય હિન્દ.